રાધિકા આજ આનંદ મેં ડોલે. માન મિલાપનું પદ લીધું છે આજે સખીજનો. શ્રી ઠાકોરજી કોઈ સંગ હોરી ખેલીને આવ્યા હતા. શ્રી સ્વામિનીજી રંગ ઢંગ પરથી જાણી ગયા કે પ્રભુ અન્ય ગોપિકા સાથે હોરી ખેલીને આવ્યા છે. તો સ્વામિનીજી માન કરી બેઠા હતા અને શ્રી ઠાકોરજી એમને श्यामाजू आप तो मोहे प्राण से भी प्यारी प्यारी जो मैं आपका चरण स्पर्श करता हूँ आप मुझे इतनी प्यारी જેવી વાતો કરી અને મનાવી લે છે અને માન મિલાપ થાય છે, પ્યારનું પદ છે. હવે સખીજનો આની સાથે આ જે ચિત્રજી છે એને બહુ ગૌરથી જોવાની જરૂર છે. શું દેખાય છે આપ જ મનમાં વિચાર કરી લો અને પછી પદનું શ્રવણ કરીએ શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપાથી. શ્રી ગોવર્ધન નાથ કી જય. રાધિકા આજ આનંદ મેં ડોલે. માન કર્યું તું, પ્રભુ ખૂબ મનાવે છે. સ્વામિનીજી માની ગયા છે. હવે માન મિલાપ કર્યું છે તો તાપનો જે સમય હતો એ હવે મિલનના સમયમાં પરિવર્તિત થવાનું હોવાથી શ્રી રાધિકાજી, શ્રી શ્યામાજુ, શ્રી પ્યારીજુ, શ્રી શ્યામ મનોહારીની રાધિકા આજ આનંદ મેં ડોલે. ખૂબ ઉત્સાહમાં છે, આનંદમાં છે. એટલા બધા શ્રી સ્વામિનીજી આનંદમાં છે કે એ ડોલી રહ્યા છે એવું લાગે છે. ચાલે છે ને તો પણ એવું લાગે છે કે ડોલી રહ્યા છે. શ્રી શ્યામ સુંદરને પામવાના છે તો એ ખૂબ આનંદમાં છે. સાવરે ચંદ ગોવિંદ કે રસ ભરી દુશરી કોકિલા મધુર સ્વર બોલે. હવે ચિત્રજીમાં તમે જોશો ને તો ખ્યાલ આવશે કે શ્યામ સુંદર રાધિકા બન્યા છે અને શ્રી સ્વામિનીજી શ્યામ સુંદર બન્યા છે. તો સાવરે ચંદ ગોવિંદ, જે ગોવિંદનું મુખ ચંદ્ર સમાન છે એવા સાવરા રંગના પ્રભુ રસભરી દૂસરી કોકિલા કીધું છે એટલે એક કોયલ સમાન સ્વરવાળા રાધારાણી અને બીજી કુંજની કુંજમાં શ્યામ કોકિલા બોલી રહી છે. દૂસરી કોકિલા મધુર સ્વર બોલે. આ સુંદર મિલનનું વાતાવરણ સિદ્ધ થઈ રહ્યું છે. વસંતના સુંદર દિવસો છે, ફૂલો અને એના ઉપર રાધારાણી ગાઈ રહ્યા છે અને ઉપર દૂસરી કોકિલા. આહાહા. પહેર તન નીલપટ કનક હારાવલી હાથલે આરસી રૂપ કો તોલે. પહેરે તન નીલપટ. હવે રોજિંદા જીવનમાં નીલ રંગના વસ્ત્રો સ્વામિનીજી ધારણ કરે, પરંતુ અહીંયા કીધું છે કે પહેરે તન, પોતાના શ્રીઅંગો પર નીલપટ, નીલ રંગના વસ્ત્રો ધારણ કર્યા છે. કનક હારાવલી, સોનાની હારની નાનો મોટો 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 એવી રીતે હાર કરી છે અને પછી હાથ લે આરસી રૂપકો તોલે ને જોઈ છે. આરસી હાથમાં લઈને કેવી લાગુ છું તો કોણ હશે? એ શ્યામ સુંદર જોઈ રહ્યા છે. કહત શ્રી ભટ્ટ વ્રજ નારીન નાગર બની. અને શ્રી ભટ્ટની રચના છે. શ્રી ભટ્ટ કહી રહ્યા છે કે વ્રજ નારીન, જે વ્રજનારી હતી એ નાગર બની અને જે નાગર હતા એ નાગરી બન્યા છે. કૃષ્ણ કે સીલ કી ગ્રંથિકા ખોલે. હવે અહીંયા શ્યામ સુંદર શ્રી રાધારાણી બન્યા છે એટલે શ્રી રાધારાણી જે અત્યારે શ્યામ છે એમણે ચોલી, ઘાઘરો, ચુંદડી એવા બધા શૃંગાર કર્યા છે. તો સીલ કી ગ્રંથિકા, સીલ એટલે આ, સીલ એટલે સુંદર વ્યવહાર. સીલ કી ગ્રંથિકા ખોલે એટલે એક સ્ત્રીની લાજ એની ચોલીમાં હોય છે. તો સ્વામિનીજી શું કરે છે? પ્રભુએ જે ચોલી પહેરી છે એની દોરીની ગાંઠ ખોલે છે. એવું ચિત્રજીમાં પણ સુંદર બતાવ્યું છે. આવું સુંદર માન મિલાપનું પદ, જેમાં કોઈ લૌકિક સ્વાર્થ નથી, જેમાં કોઈ લૌકિક ભાવ નથી, એવું સુંદર માન મિલાપનું પદ. રાધિકા આજ આનંદ મેં ડોલે. શ્રી ગોવર્ધન નાથ કી જય.